ઓકે ગાઈસ, તો 9:15 વાગી ગયા છે, 11:30 ને ભાઈ તમારો ઉઠી ગયો છે ડેઈલીની જેમ. તો ભાઈ આજે થોડોક વહેલો જ ઉઠ્યો હતો એમ તો 1 કલાક પહેલાં, પણ ભાઈએ થોડુંક બ્લોગિંગ મોડું શરૂ કર્યું. પણ વાંધો નહીં, કરી નાખશું કે બધી વસ્તુ ફિક્સ. તો હવેનો પ્લાન એવી રીતનો છે કે આપણે લોકો જાશું નીચે ચા દૂધ પીવા ને પછી ત્યાંથી જોવી કાંઈક કરશું. આજે પણ એઝ ઓલવેઝ તૂફાની જ કરશું. તો અમે લોકો નીકળી ગયા છીએ ચા દૂધ પીવા માટે. આજે અમારે આ રહેશે શ્રી માનનીય ડૉક્ટર ભાઈ. તમે શું કહેવા માગશો? ખુશી એમ કહે છે કે હે ને થંબનેલ કાઢી નાખ. કઢાય કે ન કઢાય? વાતો થાય, કાંઈ નહીં નીકળે. નહીં નીકળે ને, સવાલ જ નથી ને. લોડે લીટો એકવાર પડી ગયો એ પડી ગયો. બેક ટુ હોસ્ટેલ. નીમન આ છે અમારું મંદિર, શ્રી શ્યામવાડી મંદિર. ગાઈસ, તો અમે લોકો આવી ગયા છીએ હોસ્ટેલ. અને બેઝિકલી અત્યારે હું ને એક HR ઇન્ટરવ્યૂ સિસ્ટમ ઉપર વર્ક કરી રહ્યો છું. તો એ જે રીતે ગ્રો કરી રહ્યું છે તો બધી જગ્યા ઉપર એનો લાઈક ઇમ્પેક્ટ હોવો જોઈએ. તો એના માટે લાઈક હું કહી શકું કે 80-70% HRનું જે વર્કફુલ કામ હશે, એટલે કે લાઈક જે એને રિઝ્યુમ એટલે લાઈક રિઝ્યુમ ઇવોલ્યુશન કરવાનું, રિઝ્યુમ ફિલ્ટરિંગ કરવાનું, એ તો બહુ બધા કામ. તો એ બધા 70% જેટલા કામ બધા રિડ્યુસ થઈ જશે. અને સાથે સાથે લાઈક જે HRની જે લાઈક બિગ કંપની બહુ મોટા HRની લાઈક ટીમ રાખતા હોય કે 20-30-40 HR લોકો એકસાથે કામ કરતા હોય, એની અંદર લાઈક 10 જેટલા HR તો ખાલી રિઝ્યુમનું એનું જ કામ કરતા હોય. તો આ બધી જગ્યાઓ ઉપર લાઈક એને રિપ્લેસ કરશે અને લાઈક હેલ્પફુલ બનશે. તો ગાઈસ, ભવ્ય આપણો વ્લોગર કોમ્પિટિશન આવી ગયો છે. ભવ્ય તું શું કહેશ? બસ કોમ્પિટિશનમાં દે સારું મોટું. ચિંતો તું શું કહેશ? ચિંતો ને બોડી સેક્સી લાગે. હર્ષિલ તું શું કહેશ? આ નાગો પેલા હે ને ભણવામાં ધ્યાન દેવાય, આ બધું સાઈડમાં કરાય. જોયું નીરવભાઈનું જ્ઞાન. તો ગાઈસ, હવે અમે લોકો જઈએ છીએ જમવા. વાગી ગયા છે 1 ને હવે અમે જાશું ઘૂઘરા ખાવા માટે. સો ગાઈસ, આજે ને કંઈક નવું જાણવા મળ્યું કે જે આપણે નોડનો પ્રોજેક્ટ હોય ને કે શેર કરવી ને તો લોકો એને નોડ મોડ્યુલ ડિલીટ મારી દે છે. એનાથી ને એની સાઇઝ ઘટી જાય. પણ અમારી હોસ્ટેલમાં એટલા ધુરંધારાઓ રહે છે ને કે જે નોડ મોડ્યુલ નહીં જવા દે. એટલે સામેવાળાને છે ને ડાયરેક્ટ ડાઉનલોડ કરવાનું ને ડાયરેક્ટ NPM રન દેવ, પૂરું કામકાજ. હોશિયારો બધા. વન મોર થિંગ, ક્વોલિફિકેશન. એ બધા લોકો 4th યર ડિગ્રી કરીને પાસ આઉટ થઈ ગયા છે, અત્યારે જોબ ફાઇન્ડ કરે છે. હવે તમે કહો, જોબ અપાય કે ન અપાય આને? એક મિત્ર અમને લેવા આવે છે, તો પછી અમે ત્યાં જમવા જઈએ છીએ. મારો દર્શન આવી ગયો છે અમને લેવા માટે. તો અમે લોકોએ બપોરનું જમવાનું જમી લીધું છે, ઘૂઘરા ખાતા હતા, પછી સોડા પીવા ગયા અને હવે અમે આવી ગયા છીએ સ્ટુડિયોની અંદર. બિકોઝ આજે બાય 1 get 1 સેલની સેલ ચાલે છે. સ્ટોકની અંદર કંઈ લેવાનું છે નહીં, તો પાછા અમે આવ્યા છે ને હવે જાશું પાછા હોસ્ટેલ. સુવાનો વિચાર છે તો હુઈ જા ભાઈ. ન હોય હુઈ જ છે ભાઈ. તો અમે લોકો પહોંચી ગયા છીએ પાછા એ જ ઘૂઘરાવાળાની શોપની ત્યાં. બિકોઝ હર્ષિલને થોડા ઘૂઘરા ખાવા હતા, તો એની માટે ઘૂઘરા લેવા આવ્યા છીએ. ને હવે જઈએ છીએ ફાઇનલી હોસ્ટેલ. પહોંચી ગયા છીએ હોસ્ટેલ. તો હવે જોવી, વિચાર તો એવો જ છે કે હુઈ જાઉં, પછી જોવી કંઈક શું કરવી. તો ઘણું ખરું કામ મેં પતાવી દીધું છે. તો હવે જઈશું ઘડીક વાર નીચે, આ ટટલના મારશું અને પાછા આવશું અને ધ્યાન જોવી શું કામ કરીએ. અને વન મોર થિંગ્સ, અમે કાલે જઈએ છીએ નળ સરોવર. મારો ફ્રેન્ડ છે ઉત્સવ, તમે ઉત્સવ નહીં જાણતા હોય, કાલે હું બતાવીશ એને. તો એનો ફોન આવ્યો હતો કે કાલ કંઈક જાવી, તો અમે ડિસાઈડ કર્યું છે કે નળ સરોવર જાવી એન્ડ ધેન જોવી કાલે શું કરીએ. તોફાની જ કરવાનું એઝ ઓલવેઝ, જોવી શું કરીએ. લોકો જઈએ છીએ પાછા હોસ્ટેલ. આટા ટલ્લાના આશીર્વાદ થઈ ગયા છે. હવે જાશું હોસ્ટેલ ને હવે કરશું કંઈક મે બી કામ, યા તો એઝ ઓલવેઝ સુઈ જવાનું. હું કેવું ચંદુ તારું? ઓબ્વિયસલી હું સુવાનું જોઈએ ને. હજી ભાઈને નાવાનું બાકી છે, તો હવે ભાઈ નાહી લઈ. ગુડ ઇવનિંગ ગાઈઝ, ફાઇનલી તમારો ભાઈ નાહી લીધો છે ને હવે આપણે કરશું પાછા કામ. એટલે આજે છે ને પહેલાં એડિટિંગ પતાવી દેવું છે ત્યારે, કારણ કે છે ને હમણાં સુવાનું બહુ મોડું થઈ જાય છે ને પછી થાય છે લોચા લફડા. એટલે એની કરતાં સૂઈ જાઓ સારું, સમજ્યા તમે? એટલે ને આપણે આજે ને પહેલાં એડિટિંગ અત્યારે પતાવી દેવું ને આજ છે ને વહેલા સૂઈ જાઓ.
નલસો કાલ નળ સરોવર જવાનું છે તો કાલ સવારે છે ને આપણે વહેલો ઉઠવાનું છે તો અત્યારે જ બધું કામ પતાવી દેવી ને બીજું બસ એટલું જ છે. ઓકે ગાઈસ, તો હવે અમે જઈ રહ્યા છીએ રાતનું જમવા માટે માં ખોડિયાની અંદર. ભાવા તો હું કહીશ? બસ જમી આવી, બીજું તો શું. અમે લોકો આવી ગયા છીએ જમીને અને પાછા આવી ગયા છીએ આપણે લાઇબ્રેરીમાં અને હવે એડિટિંગનું કામ જરીક બાકી છે એ પતાવી દઈશું અને જે AI એજન્ટનું મેં તમને કીધું તો હવે એ કામ પણ બાકી છે તો એ કામ પણ પતાવી દો અત્યારે, પછી આપણે આગળનું કંઈક વિચારીએ. ફાઇનલી રાતના વાગી ગયા છે 11 અને આપણું બધું એડિટિંગનું કામ પૂરું થઈ ગયું છે. તો હવે મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં નળ સરોવરે. બાય, ગુડ નાઇટ. બદલાના થાય કિસ્મત.